વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન ધોરણ 10 15મું ચેપ્ટર આપણું પર્યાવરણ, એમાં આપણે છેલ્લે આહાર ઝાડ લીધી અને જૈવિક વિશાલન. હવે આપણે લેવાનું છે કે પર્યાવરણને અસર કરતા પરિબળો. આમ તો ઘણા બધા છે જે પર્યાવરણમાં નુકસાન કરતા હોય, એ બધા પર્યાવરણને અસર કરતા પરિબળો કહેવાય. સામાન્ય રીતે હવામાં ઉમેરાતા અનૈચ્છિક કચરો એટલે કે હવાનું પ્રદૂષણ, કાર્બન ડાયોક્સાઇડમાં વધારો, વરસાદમાં ઘટાડો, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ઓઝોન સ્તરનું વિઘટન, કચરાનું વ્યવસ્થાપન, આ બધા જ પર્યાવરણને અસર કરતા પરિબળો છે. એમાં અહીંયા આપણે ફક્ત બે પરિબળો, એક ઓઝોન સ્તરનું વિઘટન અને કચરાનું વ્યવસ્થાપન છે. એમાં આપણે જોઈએ ઓઝોન સ્તરનું વિઘટન. તો પહેલા ઓઝોન સ્તર, ઓઝોન O3 નું બનેલ છે, એટલે કે 3 ઓક્સિજન, O3 એટલે 3 ઓક્સિજન થી બનેલું છે. સામાન્ય રીતે ઓક્સિજન આપણો પ્રાણવાયુ છે, જે પૃથ્વીના સમતાપ આવરણ માં આવેલું છે. વાયુઓનું આવરણ છે પૃથ્વીની આસપાસ, એમાં સમતાપ આવરણમાં ઓઝોન વાયુ આવેલો છે, ઓઝોન વાયુનું સ્તર આવેલું છે. ઓઝોન વાયુ કઈ રીતે એનું નિર્માણ થાય? સામાન્ય રીતે 3 ઓક્સિજન અણુ ના સંયોજનથી બને છે. તો એમાં સૌપ્રથમ ઓક્સિજન O2 નું વિઘટન થાય. વિઘટન એટલે દૂધ છૂટા પડવા. આ થાય અને ઓક્સિજન પરમાણુ મળે. હવે ઓક્સિજન અણુ અને ઓક્સિજન પરમાણુ નું સંયોગીકરણ થાય એટલે પાછા ભેગા ઓઝોન બને છે. O2 સૂર્યપ્રકાશની હાજરીમાં વિકિરણો, પારજાંબલી વિકિરણો, પ્રકાશની હાજરીમાં એનો ઓક્સિજનનું અણુનું ઓક્સિજન પરમાણુમાં આ પરમાણુ મળ્યો, આ અણુ. હવે આ ઓક્સિજન અણુ અને ઓક્સિજન પરમાણુ, આ બેનું રાસાયણિક પ્રક્રિયા સંયોગીકરણ થાય અને O3 ઓઝોન મળે છે. આ ઓઝોન સ્તર નું નિર્માણ થયું. ઓક્સિજન અણુમાંથી ઓક્સિજન પરમાણુ મળ્યા, ઓક્સિજન પરમાણુ પાછો ઓક્સિજન અણુ સાથે જોડાય અને ઓઝોન સ્તર મળે છે. આ ઓઝોન સ્તરનું કાર્ય એટલે કે સૂર્યમાંથી આવતા હાનિકારક પારજાંબલી કિરણો જેને UV કહેવાય, અલ્ટ્રાવાયોલેટ નું શોષણ કરી પૃથ્વી સુધી
પહોંચતા અટકાવે છે, એટલે એને પૃથ્વી સુધી પહોંચવા દેતા નથી, જેને અટકાવે છે. આ યુવી અલ્ટ્રાવાયોલેટ કિરણો છે એ જો સજીવો પૃથ્વી પર પહોંચે એટલે કે સજીવો પર પડે તો એના સામાન્ય રીતે મનુષ્ય પ્રાણીઓ છે એની ત્વચાના કેન્સર થવા માટે પણ જવાબદાર છે અને વનસ્પતિની વૃદ્ધિમાં અવરોધાય એના માટે પણ જવાબદાર છે. આ સૌપ્રથમ 1980 માં ઓઝોન સ્તરમાં ગાબડા નોંધાયા. એટલે કે એ તૂટ્યું છે. સામાન્ય રીતે કેવું હોય, આપણે શણ નું બનેલું હોય, તમે એને બહાર રાખી દો, તડકા ઠંડીને કારણે એમાં કાણા પડી જાય. એવા પ્રકારના 1980 માં ઓઝોન સ્તરમાં અને ખાસ કરીને સૌપ્રથમ દક્ષિણ ધ્રુવમાં નોંધાયા. અને આ ઓઝોન સ્તર માટે જવાબદાર પરિબળ એક ક્લોરીન પરમાણુ છે અને બીજું છે CFC ક્લોરો ફ્લોરો કાર્બન્સ ક્લોરોફ્લોરોકાર્બન્સ આ જવાબદાર છે. અને CFC એ રેફ્રિજરેટર માંથી ઉત્પન્ન થાય છે. આનું નિયંત્રણ કરવામાં આવે છે અને આનું નિયંત્રણ કરવા માટે એક સંસ્થા જે કાર્ય કરે છે. ત્યારબાદ CFC નું પ્રમાણ ઘટાડવા માટે એ અનુરોધ કરવામાં આવ્યો કે CFC ક્લોરોફ્લોરોકાર્બન નું ઉત્પાદન ઘટે, એટલે કે રેફ્રિજરેટર છે એનું ઉત્પાદન અને ઉત્પન્ન ઓછો કરે. એ માટે સૌપ્રથમ એ અંગેની સંસ્થા યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ ચાલુ કરવામાં આવ્યું. UNEP જેના વડે રેફ્રિજરેટર છે CFC નું ઉત્પાદન ઘટાડે અને ત્યારબાદ અત્યારે હવે જે રેફ્રિજરેટર બને છે એ CFC ઉત્પન્ન કરતા નથી. આ આપણે જોયું ઓઝોન સ્તર નું નિર્માણ, એનું કાર્ય શું, તો કે સૂર્યમાંથી આવતા હાનિકારક પારજાંબલી વિકિરણોને શોષી લેવાનું, ત્યારે ગાબડું અને એના માટે જવાબદાર પરિબળો સંયોજન. આ પરિબળ કહેવાય ક્લોરીન પરમાણુ. સામાન્ય રીતે એક ક્લોરીન પરમાણુ 1 લાખ ઓઝોન અણુનું વિખંડન કરે અને આને આપણે સંયોજન પણ કહી શકાય. CFC સંયોજન ક્લોરોફ્લોરોકાર્બન. અને આ યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ UNEP અથવા AP લખી શકાય. આના વડે CFC નું પ્રમાણ ઘટાડવામાં આવે છે. હવે આપણે બીજો મુદ્દો છે કચરાનું વ્યવસ્થાપન. આપણે શરૂઆતમાં જોયું હતું કચરો એટલે શું, તો કે પર્યાવરણમાં અનૈચ્છિક રીતે ઉમેરાતો પદાર્થ, આપણે ઈચ્છતા નથી છતાં પણ પર્યાવરણમાં ઉમેરાય એને કચરો કહેવાય. તો આ કચરો આપણે બે પ્રકારનો લીધો, જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય.
એટલે કુદરતી રીતે એનું સરળ સ્વરૂપમાં રૂપાંતર થાય અને કુદરતી રીતે સરળ સ્વરૂપમાં રૂપાંતર થતું નથી. આ કચરાનું વ્યવસ્થાપન કઈ રીતે કરવું? તમે આ કચરો ઉત્પન્ન થતો હોય તો એના માટે તો કે આપણે ઘરની અંદર ઉત્પન્ન થતા કચરો જેવો કે શાકભાજી ઇત્યાદિ, દૂધની થેલીઓ, ફળ, આ ને એકઠો કરી અને એ કોઈ થેલી અથવા ડોલમાં નાખી અને જે ભરાઈ જાય એટલે એને યોગ્ય સ્થાને અથવા નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, ગ્રામ પંચાયત હોય એના દ્વારા લેવામાં આવતા કચરાને એકઠો કરી અને યોગ્ય સ્થાને એનું રિસાયકલિંગ કરવામાં આવે છે. એક આ પદ્ધતિ, આ રીતે કચરાનું આપણે વ્યવસ્થાપન કરી શકીએ. બીજું કે જે અવિઘટનીય પદાર્થો છે એનો વપરાશ ઘટાડીને, ધારો કે લેઝર, બોલપેન જે એક વખત ઉપયોગ કરી અને ફેંકી દઈએ છીએ એને બદલે એનો ઉપયોગ ઘટાડીને પ્લાસ્ટિક જેવા જૈવ અવિઘટનીય કચરાનો વપરાશ ઓછો કરીને, એટલે કે તમે શાકભાજી કે અન્ય વસ્તુઓ લેવા જાઓ તો એમાં માટે આપણે ઘરેથી થેલી લઈ જવાની, એવી થેલી લેવાની કે જે વારંવાર ઉપયોગ કરી શકાય. પેકિંગમાં વસ્તુઓને લેવાની ટાળવી તો પ્લાસ્ટિકનું પ્રમાણ ઘટાડી શકાય. આ બધા જ કચરાનું વ્યવસ્થાપન કરી શકાય છે. બીજા અન્ય રીતે તમે જોઈ શકો, તમારી રીતે થોડુંક તૈયાર કરવાનું કઈ કઈ રીતે તમે આ કચરાનું વ્યવસ્થાપન કરી શકો. આ સિવાય આપણે પેટ્રોલિયમ પેદાશો હોય તો એનું કચરાનું તો કે એનું ઉત્પાદન ઘટાડીને પણ આપણે કચરાનું વ્યવસ્થાપન કરી શકાય. કોલસો છે, ખનિજ તેલ છે, એ બધાનું ઉત્પાદન ઘટાડવાનું ઓછું, જરૂરિયાત પૂરતું જ ઉત્પાદન કરી અને ઘટાડી શકાય.